કાલે 11 છે ને આજ સીવવાનું એટલું બધું લોડ થઈ ગયો હતો ને તો વાત જવા જો. તો હું બેસી ગઈ હતી સીવવા અને મારી મમ્મીને જો બધા અસ્તર વિખાઈ ગયા હતા ને તો એ બધા હરખા કરવા દઈ દીધા છે કે નવરા છો ને તો હાલો અસ્તર હરખા કરી નાખો, કેમ કે બધું ઉથલનું ભાથલ થઈ ગયું છે. એવા બધું સીવવાનું આવી ગયું હતું ને તો બધું વિખાઈ ગયું હતું ને આ બાજુ બધા આરામ કરે છે ને હું કરું છું કટિંગ. મારું કટિંગ ચાલુ છે કેમ કે આજ માપનું હજી આવ્યું જ છે ને અને એને કાલે જોતું છે તો પછી ન વગર કીધે સીવીને દેવું જ પડશે. ત્યાં પછી તો મને લાગી ગઈ હતી ભૂખ તો અમે માર્કેટમાં ગયા હતા ને શિવાંશને દવાખાને લઈને તો ત્યાંથી હું ખારેક લાવી હતી તો એના ઉપર બેઠી ઝપટ દઈ દીધી. એ પણ ત્યાં ફ્રીજની પાસે જ ફ્રીજ ખોલી નથી ત્યાંથી આગી ન ગઈ. મેં કીધું ફટાફટ ખાઈ લઉં તો હબ પછી સીવવા બેહાય એમ. અને અહીંયા વિધિ જો હિસકા નાખતી હતી અને શિવાંશને હાલરડા ગાતી હતી. કેવા સરસ હાલરડા ગાતી હતી, તમારે સાંભળવા છે જો સાંભળો તમે. બહુ સરસ હાલરડા ગાતી હતી. તો આજના વિડીયોમાં આટલું જ સારું લાગ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ બધાને. ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો બધા. રાધે રાધે.